નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ 2025 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. જિલ્લા રેવન્યુ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત ખેલદિલીનું વાતાવરણ ઉભું થાય અને રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 1નો પ્રારંભ કરાયો છે. આજ તારીખ 18/3/2025 થી તારીખ 23/3/2025 દરમિયાન વિવિધ ટીમો દ્વારા ક્રિકેટનું આયોજન કરાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં કલેક્ટર કચેરી બનાસકાંઠા, પ્રાંત કચેરી સુઈગામ, પ્રાંત કચેરી પાલનપુર, પ્રાંત કચેરી દિયોદર, પ્રાંત કચેરી થરાદ, પ્રાંત કચેરી ધાનેરા, પ્રાંત કચેરી દાંતા, પ્રાંત કચેરી ડીસાની ટીમોએ ભાગ લીધો હતો. આજરોજ કલેક્ટર કચેરી બનાસકાંઠા અને પ્રાંત કચેરી થરાદ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી, જેમાં કલેક્ટર કચેરી બનાસકાંઠાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં થરાદ પ્રાંત કચેરીનો વિજય થયો હતો. કલેક્ટર મિહિર પટેલે બંને ટીમોને ખેલદિલીપૂર્વક રમત રમી તે બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 18/3/2025 થી 23/3/2025 દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે સવારે 7 કલાકથી મેચ રમાશે, જેમાં સેમીફાઇનલ મેચ તારીખ 22/3/2025 અને ફાઇનલ મેચ તારીખ 23/3/2025 રોજ આયોજન કરાશે. આ ટુર્નામેન્ટ પ્રારંભ વખતે નિવાસી અધિક કલેક્ટર જિલ્લા સીપી પટેલ, સર્વ પ્રાંત અધિકારીઓ સહિત રેવન્યુ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ રમતમાં જોડાયા હતા.